હેલો સ્ટુડન્ટ્સ, ચલો આજે આપણે કરવાના છે કોડ્સ ઓફ પર્સનલ એથિક્સ ફોર એમ્પ્લોઈઝ. તમે એઝ અ એમ્પ્લોય જ્યારે પણ કોઈ પણ જગ્યા પર કામ કરો છો, બરાબર, તો ત્યારે તમારે પર્સનલી તમારા પ્રોફેશનલ જે કોડ્સ છે, બરાબર, એને કેવી રીતે સેટ કરવાના છે એને આપણે કહીશું કોડ્સ ફોર પર્સનલ એથિક્સ ફોર એમ્પ્લોઈઝ. બરાબર છે. તમારી પ્રોફેશનલ લાઈફમાં તમારે કેવી રીતે બિહેવિયર કરવાનો છે તમારા પ્રોફેશનની સાથે, તમારા સબોર્ડિનેટ્સની સાથે, તમારા એમ્પ્લોઈઝની સાથે, તમારા કલીગ્સની સાથે, બરાબર, એ બધી વસ્તુઓ જે છે અહીંયા આવશે. આપણે કેવી રીતે બિહેવિયર કરવાનો છે એક કંપનીની અંદર, એક ઓર્ગેનાઇઝેશનની અંદર, બરાબર. તો એની જે જનરલ આઉટલાઇન છે, બરાબર છે, કે એમ્પ્લોયે કેવી રીતે બિહેવિયર કરવું, એક સ્પેસિફિક ગાઈડલાઇન હોય છે, બરાબર છે. કોઈ પણ પ્રકારનું માની લો કે કંપનીની અંદર હેરેસમેન્ટ થાય છે, કે સેફટીને રિલેટેડ કે કોઈ કોન્ફ્લિક્ટ હોય, બરાબર છે, એને રિલેટેડ ત્યાં રૂલ્સ અને રેગ્યુલેશન્સ હોય જ છે, બરાબર છે. અને પર્સનલી બી તમારે એઝ અ પ્રોફેશનલ કેવા કેવા પ્રકારના કોડ્સ, તમારે કેવા કેવા પ્રકારના જે એથિક્સ છે એ તમારે ડેવલપ કરવાના છે, એની આજે આપણે વાત કરવાના છે, બરાબર. તો આપણે એક વસ્તુ જોઈ લઈએ તો ધ ડિફરન્સ બિટવીન અ કોડ્સ ઓફ એથિક્સ અને કોડ્સ ઓફ કન્ડક્ટ. તો એમાં શું ડિફરન્સ છે? The code of ethics is broad, giving employees or members a general idea of what types of behavior and decisions are acceptable and encouraged at a business or organization. બરાબર છે. A code of conduct is more focused. It defines how employees of or members should act in specific situation. તો જે કોડ ઓફ એથિક્સ છે એનો મિનિંગ કેવો છે? બહુ બ્રોડ છે, બરાબર છે. જે એમ્પ્લોઈઝ છે, જે મેમ્બર છે, એને એક જનરલ આઈડિયા આપે છે કે આપણે કોઈ કંપની, કોઈ ઓર્ગેનાઇઝેશન કે પછી કોઈ ઇન્સ્ટિટ્યૂટની અંદર રહીને, કોઈ બિઝનેસની અંદર રહીને આપણે કેવા પ્રકારનો બિહેવિયર કરવાનો છે, બરાબર છે, કે પછી કેવા પ્રકારનું ડિસિઝન એ એક્સેપ્ટેબલ છે, કે એને કામ કરવા માટે કે ત્યાં ટકી રહેવા માટે કઈ વસ્તુ એન્કરેજ કરે છે, એ બધી વસ્તુ જે છે એ કોડ્સ ઓફ એથિક્સમાં આવશે. એની બીજી રીતે આપણે જોઈએ તો આ કોડ્સ ઓફ કન્ડક્ટ, બરાબર છે, એ કઈ વસ્તુ પર વધારે ફોકસ કરે છે કે જે એમ્પ્લોય છે, કે જે પણ મેમ્બર્સ છે, એ લોકો એક સ્પેસિફિક સિચ્યુએશન છે, બરાબર છે, એમાં આપણે કેવી રીતે બિહેવિયર કરવાનું છે ને કેવી રીતે ડિસિઝન લેવાનું છે એને આપણે કહીશું કોડ્સ ઓફ કન્ડક્ટ, બરાબર છે. તો આમ કોડ્સ ઓફ એથિક એ થોડું અલગ છે અને આ જે કોડ ઓફ કન્ડક્ટ છે, બરાબર છે, એ એનાથી થોડું અલગ છે. આપણે કેવી રીતે એક સંસ્થામાં બિહેવિયર કરવાનું છે એ આવશે કોડ ઓફ એથિક, અને કોઈ સિચ્યુએશનની અંદર આપણે કેવી રીતે બિહેવિયર કરવાનું છે એઝ અ પ્રોફેશનલ, તો એને આપણે કહીશું કોડ ઓફ કન્ડક્ટ, બરાબર છે. હવે કેન યુ કમ્બાઇન અ કોડ ઓફ કન્ડક્ટ એન્ડ કોડ ઓફ એથિક્સ? એને આપણે કમ્બાઈન કરી શકીએ? તો હા, એને આપણે કરી શકીએ. In most cases, businesses will combine both of these documents into one as there is significant overlap between them. It is rare to find businesses that have two separate policies. Whilst they are technically different documents, employee will have less difficulty recalling important point around conduct and ethics if they have a single document to refer to. અહીંયા આપણે એને બંનેને કમ્બાઈન કરી શકીએ, બરાબર છે. વિલ કમ્બાઇન બોથ ઓફ ધીસ ડોક્યુમેન્ટ્સ ઇન્ટુ વન એઝ ધેર ઇઝ અ સિગ્નિફિકન્ટ ઓવરલેપ બિટવીન ધેમ. એની અંદર બહુ કંઈ ખાસ એવા બહુ મોટા ડિફરન્સીસ નથી, પણ બંને જરાક અલગ અલગ છે, બરાબર છે. તો જ્યારે બિઝનેસની વાત આવે, ઓકે, તો આ બે અલગ અલગ જે ટુ પોલિસીસ છે એને આપણે સેપરેટ કરીએ, બરાબર છે. તો ટેકનિકલી જે એમ્પ્લોઈઝ છે એને સમજવા માટે થોડી ડિફિકલ્ટી થાય, પણ જો બંનેને ભેગા થઈ કરી દઈએ ને એને એકની અંદર જ મૂકી દઈએ ને, બરાબર છે, તો એ એમ્પ્લોઈઝ માટે પણ ઇઝી થઈ જાય. ચલો હવે આપણે જોઈએ તો કોડ્સ ઓફ કન્ડક્ટ કયા કયા છે એઝ અ પ્રોફેશન, કે એઝ અ એમ્પ્લોય આપણે કેવી રીતે બિહેવિયર કરવાનું છે, કે આપણા એથિક્સ કેવા હોવા જોઈએ. તો ઇન્ક્લુઝિવ એટલે શું?
તમારા માઇન્ડની અંદર છે ને બધી વસ્તુને એકદમ વ્યાપક બનાવો. બધાને જે પણ સિચ્યુએશન છે, જે પણ લોકોની સાથે તમે કામ કરો છો એને આપણે હોશે હોશે વધાવી લેવાના છે. બરાબર. વી વેલકમ એન્ડ સપોર્ટ પીપલ ઓફ ઓલ બેકગ્રાઉન્ડ્સ એન્ડ આઈડેન્ટિટીઝ. ને એમ પણ આપણા દેશમાં બહુ બધા ધર્મ પાળતા લોકો રહે છે, બહુ બધી કમ્યુનિટીવાળા લોકો રહે છે. બરાબર. એ લોકોના કલર, સ્કિનના કલર અલગ અલગ છે, આંખના કલર અલગ અલગ છે, હેરની ક્વોલિટી અલગ અલગ છે. બરાબર છે. લેંગ્વેજીસ છે એ અલગ અલગ છે, બધાના બેકગ્રાઉન્ડ અલગ અલગ છે. તો આપણે ત્યાં બધાને જ વેલકમ કરવામાં આવે છે. બરાબર. કોઈ પણ સ્કૂલ હોય, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ હોય કે પછી કોઈ બિઝનેસ હોય. બરાબર છે. બધી જ જગ્યા પર આપણે બધાને જ વેલકમ કરીએ છીએ. તો આપણે આ વસ્તુને ધ્યાનમાં રાખીએ. બરાબર છે. તો આપણે ત્યાં જેટલા પણ લોકો આપણી સાથે કામ કરે છે, બરાબર, એઝ અ એમ્પ્લોય, આપણા કલીગ, આપણા સબોર્ડિનેટ્સ હોય, આપણા સુપિરિયર હોય, જે પણ લોકો આપણી સાથે કામ કરે છે, બરાબર છે, એ લોકોની સાથે આપણે કેવું છે કે આ જાતનો છે તો હું નહીં બોલું, આ છોકરી છે તો એ કામ નહીં કરી શકે. બરાબર છે. એ લોકોની સાથે આપણે બરાબર વાત નહીં કરીએ. તો એવી બધી વસ્તુ આપણે અહીંયા નથી રાખવાની. જે પણ એ લોકોની કમ્યુનિટી હોય, જે પણ એ લોકોની એથનિસિટી હોય, એટલે કે જાત, બરાબર છે, વંશીયતા જેને આપણે કહીએ છીએ, એ લોકોનું જે કલ્ચર હોય, એ લોકોનું જે ઓરિજિન હોય, બરાબર છે, કે સોશિયલ ઇકોનોમિકલ જે ક્લાસ હોય, એજ્યુકેશન લેવલ જે પણ હોય એ, બરાબર છે, પછી કલર એ લોકોનો જે હોય એ લોકો ક્યાંના રહેવાવાળા છે, એ લોકોનું સ્ટેટસ, એ લોકોની જાતિ, એ લોકોની ઉંમર, બરાબર છે, ફેમિલી સ્ટેટસ જે પણ છે, બધી વસ્તુને આપણે શું કરવાનું છે, હોશે હોશે વધાવી લેવાની છે. બધાની સાથે એક સરખો વ્યવહાર કરવાનો છે. બરાબર. કેમ કે બધા સરખા નથી હોતા. બધી જ જગ્યા પર બધા ધર્મ પાળતા લોકો આવે છે, અલગ અલગ કાસ્ટના લોકો આવે છે. બરાબર. બધાનો કલર અલગ છે, સ્કિનનો અલગ છે, હેરનો અલગ છે, આંખનો અલગ છે, બધાનું એજ્યુકેશન લેવલ અલગ અલગ છે. બધા એક સરખી ડિગ્રી કરેલી છે. બરાબર. માની લો કે કોમ્પ્યુટર એન્જિનિયર્સ, માની લો કે મિકેનિકલ એન્જિનિયર્સ, બધા એકસાથે કામ કરે છે, પણ બધાના પર્સન્ટેજ અલગ અલગ આવેલા છે, બધાનું નોલેજ અલગ અલગ છે. ઓકે. તો અહીંયા કોઈ પણ એવું ડિસ્ક્રિમિનેશન આવવું જોઈએ નહીં કે તું આટલો ભણેલો છે, તારી જાતિ આ છે, તારો કલર આ છે, એના લીધે આમ તેમ, બરાબર છે, તું બરાબર ઇંગ્લિશ બોલતો નથી એટલે અમે તારી સાથે જમવા નહીં બેસીએ. બરાબર. આ બધી વસ્તુ નહીં આવી જોઈએ. હા. બી કન્સિડરેટ. We all depend on each other to produce the best work we can as a company. Your decision will affect clients and colleagues, and you should take those consequences into account when making decision. તો જ્યારે પણ ગ્રુપ ડિસિઝન લેવાનું હોય, બરાબર છે, તો આપણા એકનું જો કોઈ ખરાબ ડિસિઝન કે કોઈ ખોટું ડિસિઝન એ બધી વસ્તુ પર ડિપેન્ડ કરે છે. કેમ કે આપણે બધા ગ્રુપમાં રહીને એક વસ્તુ કે કોઈ કામ છે, કોઈ પ્રોજેક્ટ છે, એના પર આપણે કામ કરતા હોઈએ. બરાબર. કોઈક ને કોઈક સારું કામ કરવાનું આપણે એફર્ટ કરતા હોઈએ કે આપણે સારામાં સારું કામ કરી શકીએ. એવી બધી વસ્તુ આપણે એના પર વધારે કોન્સન્ટ્રેટ કરતા હોઈએ. બરાબર. પણ આપણું જો ડિસિઝન બીજા ક્લાયન્ટને કે કલીગ્સને ઇફેક્ટ કરતું હોય, બરાબર છે, તો આપણું એ એક ડિસિઝન આપણે ચેન્જ પણ કરવું પડે. બરાબર છે. તો હંમેશા કન્સિડરેટ રહેવું કે ભાઈ મારા જે ડિસિઝન છે કે મારી કોઈ વસ્તુ જે છે એ બીજા એમ્પ્લોયને કે પછી મારા જે ક્લાયન્ટ છે એ લોકોને હાર્મફુલ તો નથી ને. બરાબર. એના પછી છે બી રિસ્પેક્ટફુલ. તો બધાની રિસ્પેક્ટ કરો. બરાબર છે. વી વોન્ટ ઓલ અગ્રી ઓલ ધ ટાઈમ, બટ ડિસઅગ્રીમેન્ટ ઇઝ નોટ એક્સક્યુઝ ફોર ડિસરિસ્પેક્ટફુલ બિહેવિયર. હવે જ્યારે પણ કોઈ ડિસિઝન મેકિંગનું કામ હોય કે આપણે ઇન જનરલ પણ આપણે લઈએ, બરાબર છે, તો બધી વસ્તુમાં આપણે બધા અગ્રી થતા નથી. કશે ને કશે આપણે ડિસઅગ્રી થઈએ છીએ, કોઈ પણ સિચ્યુએશન હોય, કોઈ પણ ડિસિઝન લેવાનું હોય ત્યારે. બરાબર છે. પણ આ જે ડિસઅગ્રીમેન્ટ છે ને એનાથી આપણે કોઈ બીજાને ડિસરિસ્પેક્ટફુલી આપણે બિહેવિયર કરીએ, બરાબર છે, એ જરાક પણ માન્ય ગણવામાં આવતું નથી. બરાબર છે. તો આપણે આ બધી વસ્તુ છે ને કેવું છે કે આ બધી વસ્તુમાંથી ફ્રસ્ટ્રેશન ફીલ કરતા હોઈએ કોઈને કોઈ સિચ્યુએશનમાં, કોઈને કોઈ ટાઈમે. બરાબર છે. પણ આપણું જે ફ્રસ્ટ્રેશન છે એના પર એ આપણા પર હાવી નહીં થઈ જાય એ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર છે. તો એન એન્વાયરમેન્ટ વેર પીપલ ફીલ અનકમ્ફર્ટેબલ ઓર થ્રેટન ઇઝ નોટ પ્રોડક્ટિવ ઓર ક્રિએટિવ વન. તો જ્યારે
એવું કોઈ એન્વાયરમેન્ટ હોય, બરાબર છે, ઇન્સ્ટિટ્યૂટની અંદર કે ઓર્ગેનાઇઝેશનની અંદર કે જે લોકોને ડિસ્કમ્ફર્ટેબલ ફીલ કરાવે, કે પછી વારે વારે ધમકીઓ મળતી હોય, ગભરાવામાં આવતા હોય, તો એવું જે સિચ્યુએશન છે એ પ્રોડક્ટિવ કે ક્રિએટિવ હોતું નથી, બરાબર છે. ત્યાં જેવું કહેવામાં આવે છે એવી રીતે જ કામ કરવામાં આવે છે. તો એની અંદર છે ને એક પેલું રોબોટિકનેસ આવી જાય છે, બરાબર છે. એટલે ઓલવેઝ એઝ અ લીડર પણ અને એઝ અ એમ્પ્લોય પણ તમારે બધાએ કેવી રીતે બિહેવિયર કરવાનો છે, તો બધાની રિસ્પેક્ટ કરો, બરાબર છે. કોઈને અબ્યુઝ કરવાની અહીંયા જરૂર નથી. ચૂઝ યોર વર્ડ્સ કેરફુલી. જ્યારે પણ તમે કોઈની સાથે વાત કરો છો તો એની સાથે વ્યવસ્થિત વાત કરો, બરાબર છે. ઓલવેઝ કન્ડક્ટ યોર સેલ્ફ પ્રોફેશનલી. બી કાઇન્ડ ટુ અધર્સ. ડુ નોટ ઇન્સલ્ટ ઓર પુટ ડાઉન અધર્સ. બીજા પર ખીજવાઈ નહીં જવું જોઈએ, એનો ઇન્સલ્ટ નહીં કરવું જોઈએ. તમારી પાસે હેલ્પ માંગવા આવે તો એને કાઇન્ડલી હેલ્પ કરવી જોઈએ, નહીં કે એવું કહેવું જોઈએ કે તું મને ડિસ્ટર્બ નહીં કર, મને ડિસ્ટર્બ કરે છે, મને હેરાન કરે છે, બરાબર છે. એવી રીતે કોઈને હરેસમેન્ટ બી નહીં થવું જોઈએ, ફિઝિકલી કે મેન્ટલી. એવું હરેસમેન્ટ પણ નથી કરવાનું, બરાબર છે. પછી તમારો જે બિહેવિયર છે, બિહેવિયર હંમેશા બીજાને ગમે, બરાબર છે. કે આપણી સાથે કોઈને વાતચીત કરવામાં કે હેલ્પ માંગવામાં બીક નહીં લાગવી જોઈએ, કે એને એવું નહીં થવું જોઈએ કે આની પાસે હું હેલ્પ માંગવા જાઉં તો મને ખીજવાઈ જશે. એવું બિહેવિયર આપણે નથી કરવાનો, બરાબર છે. તો અહીંયા કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ થાય છે. ટ્રીટ્સ ઓફ વાયોલન્સ. ઇનસબોર્ડિનેશન એટલે જ્યારે આપણે કોઈના ઓર્ડર ઓબે કરવા માટે રિફ્યુઝ કરીએ છીએ, બરાબર છે, તો એ વસ્તુને આપણે ઇનસબોર્ડિનેશન કહીશું. ડિસ્ક્રિમિનેટરી જોક્સ એન્ડ લેંગ્વેજ. કોઈને આપણે એના કલર છે કે પછી એની જાત છે એના વિશે આપણે જોક નહીં કરીએ, એની લેંગ્વેજ વિશે જોક નહીં કરીએ, બરાબર. શેરિંગ સેક્સ્યુઅલ એક્સપ્લિસિટ એન્ડ વાયોલન્સ મટીરિયલ વાયા ઇલેક્ટ્રિક ડિવાઇસીસ ઓર અધર મીન્સ. તો આપણે કોઈની પણ જાતપાત પ્રત્યે આપણે એને હેરાનગતિ નહીં કરીએ, બરાબર, કે જોક્સ પાસ નહીં કરીએ, કોઈ પણ વાયોલન્ટ મટીરિયલ આપણે પાસ આઉટ નહીં કરીએ, પર્સનલ ઇન્સલ્ટ નહીં કરીએ, બરાબર છે. કે એ લોકોની કાસ્ટ પ્રત્યે કે કોઈ જાતિ પ્રત્યે આપણે એ લોકોને ઇન્સલ્ટ નહીં કરીએ, એ લોકોને ખરાબ વર્ડ્સ નહીં કરીએ, બરાબર છે. કોઈને આપણે એન્કરેજ નહીં કરીએ, બરાબર છે, કે ખરાબ વસ્તુની અંદર આપણે એને એન્કરેજ નહીં કરીએ, કે એનો જે બિહેવિયર ખરાબ છે એને એન્કરેજ નહીં કરીએ, ઓકે. પછી ડોન્ટ હેરેસ. ઇન જનરલ ઇફ સમવન આસ્ક યુ ટુ સ્ટોપ સમથિંગ ધેન સ્ટોપ. જ્યારે તમને એવું કોઈ કહેવામાં આવે છે કે ભાઈ તમે આ કામ નહીં કરો, તો આપણે નહીં કરવું જોઈએ, બરાબર છે. જ્યારે આપણે એની અંદર અગ્રી નથી થતા, બરાબર છે, તો આપણે આપણી જાતને બી ટ્રાય કરી શકીએ કે કેમ આપણે અગ્રી નહીં થતા, સામેવાળા વ્યક્તિ મને કેમ ના પાડે છે, બરાબર છે. તો એનો મિનિંગ એવો નથી કે આપણે એના ડિસઅગ્રીમેન્ટ છે એ લોકો આપણી સાથે, કે આપણે એ લોકોની સાથે ડિસઅગ્રી છે તો આપણે એ લોકોના જે ડિસિઝન છે કે ઓપિનિયન છે એને આપણે અવોઇડ કરીએ, બરાબર છે, કે એ લોકોનું સાંભળીએ નહીં, એ લોકોની બધી વાતમાં આપણે ડિસઅગ્રીમેન્ટ રાખીએ, બરાબર છે. તો એની અંદર છે ને કેવું છે કે જે ડિફરન્સીસ આવે છે બધાની વચ્ચે એનાથી વાતાવરણ પણ ખરાબ થાય, બરાબર છે. તો આવી જે હરેસમેન્ટ છે એ બધી આપણે નહીં કરવી જોઈએ. મેક ડિફરન્સીસ ઇન્ટુ સ્ટ્રેન્થ. વી કેન ફાઇન્ડ સ્ટ્રેન્થ ઇન ડાયવર્સિટી. ડાયવર્સિટી તમને બધાને જ ખબર છે, બરાબર છે, વિવિધતામાં એકતા, એ વસ્તુ આપણે હંમેશા આપણને શીખવવામાં આવે છે. તો ડિફરન્ટ પીપલ હેવ ડિફરન્ટ પર્સપેક્ટિવ એન્ડ ઇશ્યુઝ. અલગ અલગ વ્યક્તિને અલગ અલગ સિચ્યુએશન કે વ્યક્તિ પ્રત્યે કે પ્લેસ પ્રત્યે અલગ અલગ એ લોકોના દ્રષ્ટિકોણ હોય છે, અલગ અલગ ઇશ્યુઝ હોય છે, બરાબર છે. એન્ડ ધેન કેન બી વેલ્યુએબલ ફોર સોલ્વિંગ પ્રોબ્લેમ્સ ઓર જનરેટિંગ ન્યૂ આઈડિયાઝ. બીઇંગ અનએબલ ટુ અન્ડરસ્ટેન્ડ વાય સમવન હોલ્ડ્સ અ વ્યૂ પોઈન્ટ ડઝન્ટ મીન ધેટ ધે આર રોંગ. કોઈપણ સિચ્યુએશન પ્રત્યે કે કોઈપણ ઇસ્યુ પ્રત્યે આપણે કોઈક આઈડિયાઝ જે છે કે આપણા વ્યૂઝ છે બાંધી લઈએ છીએ, બરાબર છે. જ્યારે તમને પ્રોબ્લેમ સોલ્વિંગનું કહેવામાં આવે છે ને, તમે નવા નવા આઈડિયા જનરેટ કરો છો, બરાબર છે. હવે એમાંથી કેટલાક વ્યૂ પોઈન્ટ આપણને એવું લાગે છે કે આપણને સમજ નથી પડતી, કે આપણને એ વ્યૂ પોઈન્ટ એવું લાગે છે કે બરાબર નથી, તો એવું નથી કે એ વ્યક્તિ રોંગ છે, બરાબર છે. આપણને એ સમજ નથી પડતી કે આપણા એથિક્સ પ્રમાણે આપણને રોંગ લાગે છે. ડોન્ટ ફોરગેટ ધેટ વી ઓલ મેક મિસ્ટેક્સ એન્ડ બ્લેમિંગ ઇઝ અધર ડઝન્ટ ગેટ અસ એનીવેર. તો હંમેશા એવું યાદ રાખવું જોઈએ કે આપણે બધા ભૂલ કરીએ જ છે, બરાબર છે. તો બધાને બ્લેમ કરવું કે પછી એની મિસ્ટેક્સ છે, એ આમ કરે છે તેમ કરે છે, એવી બધી વસ્તુઓમાં આપણે પડવાથી છે ને આપણે કશે નથી જતા, એ નુકસાન બધું આપણને છે,
બરાબર છે, ટીમ મેમ્બરને છે, પોતાના ગ્રુપને છે, આપણને છે. તો આવી બધી વસ્તુ છે એમાં આપણે પડવું જોઈએ નહીં. બરાબર છે. તો અહીંયા છે ને કેવું છે કે જે આવી બધી વસ્તુમાં આપણે કેવું છે કે બધાની મિસ્ટેક્સ કરીએ એના કરતાં મિસ્ટેકમાંથી આપણે શીખીએ, બરાબર, એ વસ્તુ વધારે યોગ્ય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે વોટ ટુ ઇન્ક્લુડ યોર કોડ્સ ઓફ એથિક્સ એન્ડ પ્રોફેશનલ કન્ડક્ટ્સ. આપણે કયા કયા વસ્તુ અહીંયા ઇન્ક્લુડ કરી શકીએ, કે સુધારા વધારા કરી શકીએ, કે શીખવા જેવું શું છે એ આપણે જોઈશું.